ગાંધીનગરના રૂપાલ ગામ ખાતે આગામી તારીખ 11મી ઓક્ટોબરના રોજ પલ્લી નીકળશે। ત્યારે રૂપાલ ગામ ખાતે આવેલી વરદાયની માતાજીની પલ્લી નીકળશે। દર પૂનમના દિવસે પલ્લી ખાતે મેળો યોજવામાં આવે છે। દરરોજ અંદાજે સરેરાશ 1000 અને પૂનમના દિવસે 1 લાખ તથા પલ્લીના મેળામાં 10 લાખ ભક્તો દર્શન કરવા આવતા હોય છે। પલ્લીના મેળાને લઈને મંદિર વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવેલી છે। રૂપાલમાં પલ્લીના આયોજનને લઈ રૂપાલ મંદિર ટ્રસ્ટના પ્રમુખે સમગ્ર માહિતી આપી। આ પરંપરા પાંડવ વખતની પરંપરા ચાલુ છે। વર્ષોથી હજારો વર્ષ જૂની આ પરંપરા છે અને એની અંદર દર નવરાત્રી નોમની રાત્રે માતાજીનો રથ નીકળતો હોય છે। એની અંદર જેની શક્તિ પ્રમાણે બાધા પ્રમાણે અમો ઘીનો અભિષેક કરતા હોય છે। આ વખતે આપણે 11 તારીખ 11/10/2024 ના દિવસે પલ્લી નીકળશે માતાજીની રાત્રે 12 વાગે અને સવારે 6 વાગે માતાજીના પરિસરમાં આવશે। પણ આ એક પરંપરા છે, હજારો જૂની પરંપરા છે અને માતાજીની લાગણી સાથેનું આ પરંપરા છે। એટલે અમે કોઈ પણ યાત્રાળુ હોય કે કોઈની અમે એને જે શ્રદ્ધા હોય કે જે બાધા સાથે અમે એમને કોઈ બાછોડ ન કરી શકીએ અને આ જૂની પરંપરા છે। આ મહિના 2 મહિના કે 2-5 વર્ષમાં ઊભી થયેલી પરંપરા નથી। એટલે એમાં માતાજીને જે લોકો બાધા રાખે છે એ ઘી લઈને આવે છે। હવે એ ઘી અમારા ત્યાં એટલું એનું માતાજીનું સત છે, એ ઘી ચડાવવા માટે જે લે કે ટ્રેક્ટરની ટ્રોલીમાં જે કે મૂકે છે એ એની ઉપર કીડી કે કૂતરું પણ સૂંઘી નથી શકતું। એને તમે ઘરે પણ નહીં લઈ શકતા। અમારા તો ખુલ્લું ઘી પડી રહેશે, કેટલું ઘી પણ એમાં કોઈ હજી આજ સુધીમાં વર્ષો જૂનો પ્રયોગ છે, એમાંથી કોઈ ઘી 1 લોટો ભરીને પણ લઈ જવા કોઈ તૈયાર નથી। તેને બહાર કોઈ પણ હોટલ ઉપર નાસ્તો ન કરવો પડે એની જગ્યાએ અમે ફૂલ ભોજન સદાવત તરીકે અમે ચાલુ કર્યું છે। ગઈ વખતે અમે 1.5-2 લાખ લોકોને જમાડ્યા હતા અહીંયા પરિસરની અંદર। આ વખતે અમારે એથી વધારે 2.5-3 લાખનો ટાર્ગેટ છે અમારો। અને કોઈ પણ અમે એવી પ્રાર્થના પણ કરીએ છીએ યાત્રાળુઓને કે આ એક પ્રસાદ રૂપે આપ જે કંઈ રૂપાલમાં દર્શન કરવા આવો એ માતાજીનો પ્રસાદ લઈને જ જાઓ। અને હું આપને પણ આપણા માધ્યમથી પણ જણાવવા માગું છું કે આપ આવો અને માતાજીનો પ્રસાદ જ લીધા વગર જતા નહીં, એવી બધી સુવિધા મેં કરી છે। મંદિરનું કામ અમારું પૂર્ણ થયું છે। પાછળ આપને દર્શન કર્યા ખોડિયાર માતા, ગણપતિ દાતા અને હનુમાન દાદાના મંદિર પણ બની ગયું છે। હવે પરિસરની અંદર 4-5 મોટા જે પ્રોજેક્ટ છે, એક તો અમારે રેસ્ટ હાઉસ બનાવવાનો એક પ્રોજેક્ટ ચાલે છે, બીજું પાછળ તળાવનો પણ ડેવલપમેન્ટનો પ્રોજેક્ટ ચાલે છે। એથી વિશેષ એક સારા શિવજી ભગવાનની આખી મૂર્તિ અમે 71 ફૂટની મંદિરના કિનારે આખી ઊભી કરીએ છીએ। એ મૂર્તિનો અંદાજિત ખર્ચો અમારો 10 કરોડ રૂપિયા છે। એના દાતા પણ અમારી પાસે થઈ ગયા છે અને પ્યોર ગ્રેનાઇટ, પથ્થરમાં નહીં, પ્યોર ગ્રેનાઇટ આવે છે એ ગ્રેનાઇટમાં બનાવવાના છે। અને જેટલા પણ લોકો અહીં આવે છે, યાત્રાળુઓ આવે છે, એ જોઈને ઘણા ખુશ છે। પાછળ કામ પણ ચાલુ છે, આપણે જોયું હશે। 12 મહિનાની અંદરની અંદર અમે કામ પૂરું કરીશું। અત્યારે 2 સુધીનું કામ થઈ ગયું છે, એનો ટેન્ડરિંગ ને બધું અમે કરી દીધેલું છે। એટલે નવરાત્રી પછી અમે એનું કામ અગાઉ ચાલુ કરવાના છીએ। પણ અત્યારે અમારો મોટો પ્રોજેક્ટ છે શિવજી ભગવાનની 71 ફૂટની મૂર્તિ બનાવવાનો પ્રોજેક્ટ, પહેલો અમારો પ્રોજેક્ટ છે।